brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. નગરને તો જાણે કે વરસાદે રીતસરનું ગમરોડી નાખ્યું છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર છે, ગામો બેટમાં ફેરવાઈ રહ્યા છે. ગામના રસ્તાઓ પર જ જાણે કે નદીઓ વહી રહી છે અને નદીઓના પ્રવાહ ધસમસતા જઈ રહ્યા છે. ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને ચોમાસું કેવું જામ્યું છે તે જોવું હોય તો જામનગરના આ દ્રશ્યો પૂરતા છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી त्योहार. વિમલ, બોલો જુબાન કેસરી. ધસમસતા પ્રચંડ પ્રવાહ, 6 ઇંચ વરસાદે નદીઓ કરી ગાંડીતું. ગામના રસ્તા બન્યા નદીઓના વહેણ. ધોધમાર વરસાદે ખેડૂતોને હરખાવ્યા. જામનગરમાં મેઘરાજા જોરદાર મહેરબાન થયા છે. ચારે બાજુ ચોમાસું કેવું ઘમરોડી રહ્યું છે તેની જ સાબિતી પૂરતા દ્રશ્યો છે. નદીઓ ગાંડી તૂર છે, ચેકડેમ છલકાઈ રહ્યા છે. ગામમાં રસ્તા જડતા નથી, ખેતરોમાં પાણી છે. કોરી કટ નદીઓ હવે બે કાંઠે વહી હરખની હેલી વરસાવી રહી છે. ખરેડી ગામને વરસાદે ઘમરોડ્યું. 6 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર. ખરેડી ગામ બેટમાં ફેરવાયું. પહેલા નજર કરીએ જામનગરના કાલાવડના ગામડાઓ પર. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદને પગલે ખરેડી, નપાણિયા, ખીજડીયા, પીપર, નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાલાવડના ખરેડી ગામમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને ગામ બેટમાં ફેરવાઈ ગયું. ખરેડી ગામમાં ગૂંઠણસમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા તો સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું. મુડીલા ગામ થયું જળમગ્ન. ગામમાં નદી વહેતી હોય તેવી સ્થિતિ. ઘરોમાં પાણી, ઘર વખરીને નુકસાન. તો હવે જુઓ મુડીલા ગામની સ્થિતિ. અહીં પણ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિનું નિર્માણ થયું છે. મુડીલા ગામમાંથી જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ દ્રશ્યો મુડીલા ગામની સ્થિતિ સમજવા માટે પૂરતા છે. ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ આવો વરસાદ ક્યારેય નથી પડ્યો. ભારે વરસાદને પગલે અનેક ઘરોને નુકસાન પણ થયું છે. મોટા પાયે ઘર વખરી પણ પાણીમાં તણાઈ ચૂકી છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર. બામણફણી ગામની નદી બે કાંઠે. જામનગરમાં જે ધોધમાર જમાવટ થઈ તેની સૌથી વધુ અસર સ્થાનિક નદીઓમાં જોવા મળી. અત્યાર સુધી શાંત કે પછી કોરી કટ પડેલી નદીઓમાં નવા નીર આવ્યા છે અને નીર પણ કેવા. નદીઓ કૂદકા મારતી દોડી રહી છે. આ છે બામણફણી ગામની નદી. ભારે વરસાદે પગલે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. બામણફણી ગામ નજીકથી પસાર થતી નદી હાલ બે કાંઠે વહી રહી છે. બામણ ગામમાં છલકાયો ચેકડેમ. ગામ બેટમાં ફેરવાયા જેવી સ્થિતિ. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા. તો આ તરફ બામણ ગામમાં આવેલા ચેકડેમ પણ છલકાયા છે. આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. ગામ બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ છે. તો નદી નાળા છલકાયા છે, જ્યારે ખેતરો પણ જળમગ્ન બન્યા છે. ફલકુડીમાં પ્રથમ વરસાદે જળબંબાકાર. ફલકુડી નદીમાં આવ્યું ઘોડાપૂર. નદીમાં ધસમસતા પ્રવાહ જોવા ઉમટ્યા લોકો. કાલાવડ શહેરમાં આવેલા ફલકુડીમાં પ્રથમ વરસાદ જ પડ્યો અને આવ્યું ઘોડાપૂર. કાલાવડ તાલુકાના જાલણસર,
સણોસરા, રીનારી, સનાળા, સરવાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કાલાવડ શહેર અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા કાલાવડની સ્થાનિક નદી ફલકુડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પ્રથમ વરસાદમાં જ પૂર આવતા શહેરીજનો પાણીનું અદ્ભુત સ્વરૂપ જોવા ઉમટી પડ્યા. જામનગરમાં ચારે બાજુ ચોમાસાએ જમાવટ કરી છે. બ્યુરો રિપોર્ટ TV9. Brought to you by Vega, co-powered by Sensible and Vimal. We are Weather City.